અમદાવાદના પકવાન 4 રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઈજાગ્રસ્તનું મોત થયું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કમલેશ પાણખાણીયાનું સારવાર દરમિયાન મોત થયું છે. 7 દિવસની સારવારને અંતે એ જિંદગીનો જંગ હારી ગયો છે યુવક. કાર ચાલકે બાઇક સવારને પાછળથી ટક્કર મારી હતી અને અકસ્માતને પગલે બાઇક કારના બોનેટમાં એ ફસાઈ ગયું હતું. બેદરકાર કાર ચાલકે કાર ઉભી રાખવાના બદલે એ કાર દોડાવી મૂકી હતી. પોલીસે કાર ચાલક રોહન પટેલની પણ ધરપકડ કરી હતી. તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, અમદાવાદ પકવાન 4 રસ્તા પાસે અઠવાડિયા પહેલાનો હિટ એન્ડ રનની ઘટના અને જેમાં જે ઇજાગ્રસ્ત થયો હતો યુવક, તેનું મોત થયું છે. પાર્થ. જી અંકુર, અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર ફરીથી એક ઘટના બની હતી જેમાં કમલેશભાઈ પાણખણિયા નામના વ્યક્તિ કે જેઓ બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા અને પાછળથી વોક્સવેગન ગાડી કાર ચાલકે તેને ટક્કર મારી હતી અને ગાડીની ટક્કર એવી હતી કે ટુ વ્હીલર એટલે કે બાઇક જે છે તે ગાડીના બોનેટમાં ફસાઈ ગયું હતું અને બાઇક ચાલક નીચે પટકાયો હતો. નીચે પટકાતા તેને છાતીમાં, માથામાં અને અન્ય ભાગો ઉપર ગંભીર ઈજા થઈ હતી અને તેને આ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે લગભગ 7 દિવસ બાદ તેને આ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. મહત્વની વાત કરવામાં આવે તો પોલીસે તાત્કાલિક ધોરણે કાર ચાલકને પકડીને તેની સામે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, પરંતુ હવે આ અકસ્માતમાં મોત પણ નીપજ્યું છે. ત્યારે ફરીથી આ કાર ચાલકની ધરપકડ કરવામાં આવશે અને વધુ કલમો ઉમેરવામાં આવશે. જે રીતની સોશિયલ મીડિયામાં એક્સિડન્ટનો વિડીયો વાયરલ થયો હતો અને જે માહિતી સામે આવી રહી હતી, ત્યારે આ કાર ચાલકે એક્સિડન્ટ કર્યા બાદ પણ લગભગ 200 ફૂટ 200 મીટર સુધી આ ગાડી એમનેમ હંકારી હતી. તે યુવકને બચાવવા માટે પણ નીચે ઉતર્યો ન હતો અને બાઇક જે બોનેટમાં ફસાઈ ગઈ હતી તેને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લોકોએ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં સરળતા રહી હતી. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.